નવરાત્રિમાં ગરબા રમીને જો થાકી ગયા હોય ને તો વધેલી રોટલીમાંથી ભરપૂર પ્રમાણમાં વેજીટેબલ એડ કરીને આ ચટપટી ભેળ એકવાર જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બનશે. તો વધેલી રોટલીની ભેળ બનાવવા માટે મેં અહીંયા 5 થી 6 વધેલી રોટલી લીધેલી છે. એને આ રીતે લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈશું અને ક્રોસ કટ લગાવી લઈશું, જેનાથી એકદમ નાના નાના પીસીસ તૈયાર થઈ જશે. તમે આની અંદર મનગમતા પીસીસમાં કટ કરી શકો છો. હવે ગરમા ગરમ તેલની અંદર ડીપ ફ્રાય કરી લઈશું. તમે એર ફ્રાયરમાં પણ કરી શકો છો કે તવા પર, કે પછી તમે સેલો ફ્રાય પણ કરી શકો છો. તો આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જશે. કલર આ રીતે ચેન્જ થઈ જાય એટલે એક વાસણની અંદર કાઢી લઈશું. હવે એની અંદર ઝીણી ચોપ કરેલી એક ડુંગળી, એક ટામેટું પણ ઝીણું ચોપ કરીને એડ કરીશું, કટકો કાકડીને, અને આ રીતે એક ગાજરને અને થોડા એવા બાફેલા મકાઈના દાણા એડ કરી લઈશું. તમે તમારી રીતે મનગમતા વેજીટેબલ એડ કરી શકો છો. લીલા ધાણા, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી ખજૂર આંબલીની ચટણી, અને આ રીતે 1 ચમચી ગ્રીન ચટણી એડ કરીશું. અડધી ચમચી તીખી લસણની ચટણી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે અડધા એવા ચીઝ ક્યુબને પણ ગ્રેટ કરી લઈશું. તમે વધારે ઓછું ચીઝ એડ કરી શકો છો. અને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને એકદમ ખાવાની મજા આવે તેવી વધેલી રોટલીની ચટપટી ભેળ તૈયાર છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બનશે. થેન્ક યુ ફોર વોચિંગ.